ફતેહગઢ ગામે દલિત સમાજ દ્વારા વર્ષોથી કરાતો સેવાયજ્ઞ. મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે ફતેહગઢ ગામના અનુસૂચિત જાતિના લોકો દ્વારા શીરો બનાવી અબોલ પશુઓને ખવડાવવાની ચાલી આવે છે પરંપરા. જો વાત કરવામાં આવે તો વડગામ તાલુકાના ફતેહગઢ ગામે છેલ્લા ઘણા વર્ષોથી મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે અનુસૂચિત જાતિના વડીલો અને યુવાનો દ્વારા દર વર્ષે આશરે 200 કિલો જેટલો શીરો બનાવી ગામના તમામ મહોલ્લામાં રહેતા અબોલ પશુઓ જેવા કે ગાય કૂતરાઓ માટે નાખી અને સેવાયજ્ઞ કરવામાં આવે છે. વડીલો દ્વારા કંડારેલી આ કેડીના યુવાનો પેઢી દર પેઢી આગળ વધાવી રહ્યા છે, જેમાં રોહિત, વણકર અને શ્રીમાળી સમાજના તમામ લોકો એક થઈ ભેગા મળી એકતા અને સેવાનું ઉદાહરણ પૂરું પાડેલ છે. જેમાં મહોલ્લાના આગેવાન નાનજીભાઈ પરમાર, વીરાભાઈ ચૌહાણ, જગદીશભાઈ પરમાર, પોપટભાઈ પરમાર, શંકરભાઈ પરમાર, ભેમજીભાઈ પરમાર, મહેન્દ્રભાઈ પરમાર તથા યુવાનોમાં યુવા પ્રમુખ પ્રદીપ પરમાર, રાકેશ ચૌહાણ, મફતલાલ પરમાર, પ્રકાશ પરમાર, હિંમતભાઈ, મહેશભાઈ, અનિલ, કુલદીપ, રાજ, ઋત્વિક, ચિરાગ જેવા વડીલ તથા યુવાનો જોડાયા હતા. હા, ઓકે. આજ રોજ ફતેહગઢ ગામના બધા અમારા પરિવાર વર્તનનું ભેગા થઈ અને સમૂહ મળી અને કૂતરો માટે શીરો બનાવવા માટે બધા પ્રોગ્રામ રાખેલો છે અને એ પ્રોગ્રામ સક્સેસ થાય ને સારી રીતે ચાલે ને એવો આગળથી પેઢી ચાલે એવું મારી ખૂબ ઈચ્છા છે. વિચાર છે રોજ ગામ ફતેહગઢની અંદર દલિત સમાજના લોકો એકત્ર થઈ સામૂહિક રીતે કૂતરાઓ માટે શીરો બનાવેલ છે. એ બદલ આ ઉજવણ કરીને સામાન્ય રીતે બધા શીરો બનાવેલ છે. ઉત્તરાયણનો દિવસ હોવાથી બધા મોહલ્લાના લોકો એકત્ર થઈ બધાની યથાશક્તિ પ્રમાણે કોઈએ 25, 50, 100, 200, 500, 1000 એ રીતે ફાળો આપી અને આજે આખા મોહલ્લાની અંદર આ ઉજવણી કરી રહ્યા છીએ. કૂતરા માટે શીરો બનાવી અને આખા ગામની અંદર ચાટો ભરીને શીરો નાખીએ છીએ. એ અમારો દર વર્ષનો પ્રોગ્રામ હોય છે.